વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરો વચના માટો આપુ પરમિહાર આપો સમજુના ને ઉનાના દોરવણી માગું આમાં જુગવાસી દેવ તો આમી ભારી આભાર માનતે તું આમાં બધા હાચા રખેવાળા હાય તું જ આમાં જીવના દોરનારા હાય માટો ઓ માયાલુ દેવ આજરો વચન ઉનાના ને સમજુના તું આમાન બધાન હિંમત ને શક્તિ આપ ઈંડી આમાં પ્રાર્થના અરજ હાય આમીન. વાલે દાદા અને બાઈ હો ગણોમાં હા ઈંડા સવાલ સતાવે કતિયા જવાબ વેતાના આય બાબત ત્યાં જીવનની નિરાશા લાવી દે જો આજો માય મોઈ જાહી તે અનંતકાલ કાં વિતાવહી અનંત જીવન કાયા હાય મા નામ જીવના ચોપડામ લેખનામ આલોહ કના ખરેખર ન્યાયસના શિક્ષા રેખા બચના કોઈ માર્ગ આહાય કના ખરેખર મોયા પછી જીવન આહાય કના આંડા સવાલ દરેકમાં હા જીવનમી આવે પણ આય સવાલ હા જવાબ ના મિલતા તાહામાં હું નિરાશામ બુડી જાય. પવિત્ર શાસ્ત્રમી આપું પાલહું પેલા યોહાના 5મો અધ્યાય 13મા વચનમી એવ લખ્યો કા તુમાન અનંત જીવન હાય ઈ તમી જા માટો તમાપો ઈ તો દેવા પોયરા નામ પો વિશ્વાસ રાખનાર હા પો માયું આઈ વાત લેખી એવ સંત યોહાન તિયા લેખનો પત્રમી આપોન બધાન જ્યાં આવે ખરેખર જી માહું ઈસુ ગુરુ આપો વિશ્વાસ કહતવે તિયા જ્યાં હા મરણ વેહે ત્યાં તિયાન અનંત જીવન હાય એવું પવિત્ર શાસ્ત્ર બાઇબલમી તી વચન મારફતો આજે તુમાન માય જાવના માગો ખરેખર આયો દુનિયા પોરો જીવન જીવીન આય સંસાર છોડીને આપો બધા પરમિહેરા દેવા કોમી રહીને અનંત જીવન વિતાવના આહાય. ઘણા લોખાન એવું પૂછનામ આવે કા તુમી ખરેખર હરગામ જાહા તાહા એવ કહે કા આમું ઈમાય કેમ કહી હક મોહી હેતી ખબર પડી કામાય જાહું હેતી ના જાતા માં મારફતો વેઈ શકે ઈંડે માય હારે કામે કડાન પણ માય નુકસાન કહતાના આ રીતો મોટો બાગો લોકે જવાબ આપતે આયો દુનિયામ આંડે લોકે હાય જી ખરેખર પોતા દેહી પો મન વિશ્વાસ રાખતેના કમો ના હેતી કાયવે માં વાહલે દાદા ને બાઈ હો માય તુમાન પૂછો કજો આજો રાતી તુમા જીવ તુમા હિમે રેખા નીખી જાય તે તુમી અનંતકાલા જીવન કાં વિતાવહા ખરેખર તમે હરગામ જહા આય વિસો વિચારના સમય ઘણા લોખાપો ના આય ધરતે પો માં અનંત જીવન મેલું ના આય માય મોઈ જાહી તાહા હરગામ જાહી માય શિક્ષા બોગ ના બનના એ વિસો માન ઢર ના ખરેખર તુમી આય રીતો કઈ હકતે કા ના માટો તુમી અનંત જીવન વારસા મેલું ના પસંદ ક ઇંચાના ઇહી માટો તુમી તમા જીવન તૈયાર કા તુમા જીવનમી આય પસંદગી ની વઈ તે તુમી અનંત જીવના વારસા ની મેળવી હકા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી આપું પાલહું હિબ્રુ પત્રમી 9મા અધ્યાય 57મા વચનમી એવ લેખ્યો કા જેવમાં હા એક જ વખત મોં ના હાય ને હેતી ત્યાં ન્યાય વેહે ઈંડો નક્કી કર ના માલો મોયા હેતી કોઈ જ ઉપાય વેઈ શકે નહીં. આ વાત પવિત્ર શાસ્ત્ર બાઇબલ બારી ચોખ્ખો રીતો જાવે આપોન કડ આંધલો બનાવી ની જાય માટો અનંત જીવનાન છોડી ની દિયા તુમી આય પરમાણો બોનીન દુઃખી ની વિયા ને અનંત જીવન વિસો અજાણ ની રહ્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી
લોકલેખની સુવાર્તામ 16મા અધ્યાય 19મા વચનમી એવ લખ્યો કે એક માલદાર માહું ને એક ગરીબ ભિખારી માહા વિસો જ્યાં ન માલો. ખરેખર માલદાર માહું મોઈ જાહે તાહાં તી નરકામ જાહે, ને ગરીબ ભિખારી મોઈ જાહે તાહાં ભિખારિયાન દેવાદૂતે તિયાન ઇબ્રાહિમા ખોલામ નહીં જાતે, ને જો માલદાર માહું હતા તિયાન મોયા હેતી નરકમી નહીં જાનામ આવે. આય બાબત વિસો તુમી પવિત્રશાસ્ત્ર બાઇબલ વાંચીન અનુભવ કા માહા સેનનો કેવી રીતો ન્યાય વેહે ઇહી માટો આય વચને વાંચીન તુમી મનન કા. આય બાબત લોકલેખની સુવાર્તામ જાવની હાય, ને એ બાબત કાંઈ બનાવની વાર્તા ના, પણ ઈસુ ગુરુ આય બાબત સત્ય જાવે, ને તે એક હકીકત હાય. અહીંયા એક માલદાર ને ભિખારિયા વિસો જાવના માલો. માલદારમાં હું આગીમ તડપી રહ્યા તિયાન તાં બચાવના માટો તિયા ધન કામમી ના આવતો, ને સેનના નિરાશામ પોતા 5 પાવશા ગમે એ રીતો આ આગીમ આવતા બચે એ વાત તો કહી રહ્યા. તાહાં આપણ બધાન એક જવાબ મિલે કે આય દરતે પો તેવા વચન હા પ્રચાર કરનામ આવી રહ્યા, ને અહીં પો વિશ્વાસ ની કરનારા બચના કોઈ માર્ગ ના. માટો દાદા અને બાઈહો આંડી અનંતકાલિક આગમી પોડી ની જવાય તે માટો ચેતીન રહ્યા. પાપાન કબૂલ કહીન છોડી દિયા. મનમી નિરાશા રાખના જરૂર ના. અનંતકાલિક હર્ગ ને હરગા જીવન તુમા ને માં વાટ પાલી રહ્યો. તુમા વિચાર તુમા નિર્ણય ઈ બધો તુમા ઝીણવટ રેખો તપાસના પોડી. નીત હેતી નિરાશારૂપી વાવાઝોડામ સપડાઈને તુમી નાશ પામહા. માટો તુમી આજો જ વિચારા ને અનંત જીવન મેલુના માટો તૈયારી કહા. જો કોઈ માહું ધંધા કના વિચાર કહે તે પહેલા વિચાર કરતા પહેલા તો ધંધામ કતઃ લાભ વેય અહીં માટો તો વિચાર કહે. પલો માહા આરી સંબંધ રાખનામ રેખા માન કાય મિલી કાહેતી લાભ વે એ રીતો માહું અનેક હિસાબ મારફતો કામ કહે. આપો મગજમી પહેલા રેખા જો વિચાર હાય ઓ વિચાર આપોન કામ કોના દોરે. એ વિચાર રેખો કોના માલનો કામ એ મહાન ખાડામ ટાંકી દે, ને ઈ માહું નિરાશામ પોડી જાય. માટો દાદા ને બાઈ હો તુમહો પોતા માટો જો નિર્ણય ખોટા નેદા વે તિહી દુઃખ તુમાન ઈજુ લગ વેતો વે. તુમી તમા જન્મ રેખે મો ના લગ જુદા જુદા નિર્ણય નેતે રેતે. નોકરે વિશો કા લગન વિશો કા ધંધા વિશો એ ઘણા નિર્ણય નેતે, પણ બધા પ્રકારા નિર્ણયમાં એક નિર્ણય મુખ્ય હાય. ઓ નિર્ણય હાય ઈસુ ગુરુ આપો વિશ્વાસ કરના. તુમા જીવનમી તુમી કન્ના નિર્ણય નેહા ઈસુ ગુરુવાન પ્રભુ ને તારનાર તરીકો સ્વીકારના નિર્ણય તુમી નેહા. જો તુમી આંડા નિર્ણય નેતે ના તે તુમી ખ્રિસ્તા નકાર કહતે. દેવા માર્ગ ને દેવા વિચાર આપો સમજ રેખા સેટો રાખીને શેતાન તુમા ડાં બંધ કરી રહ્યા. શેતાન અનેક જૂઠાણો કપટ રૂઢિગત બાબતો આપો મુઈ લાવીને આપોન બધાન ગેરમાર્ગ દોરે. દેવા વિસો જો નિર્ણય નેના જોજવે તો નિર્ણય તુમી નહીં ના હકતે. તુમા તારણ સંબંધમી તુમી નિર્ણય નિયા ને પાપા માફી તુમા અધિકાર બની જા. માટો વાલા દાદા અને બાઈ હો દેવા વચન એવ કહે કા જ્યાં સુધી કોઈ પણ માહું પાયા ને આત્મા રેખો જન્મ્ય નીવે ત્યાં સુધી તી દેવા રાજમી વિહીના હકત ને દેહ રેખો જન્મો ના આપી શકત. આત્મા રેખો જન્મોનો આત્મા હાય. માટો મા દાદા અને બાઈ હો તુમી તમા નિર્ણય આજો જ નિયા. તુમા જીવનમી યોગ્ય કાય હાય. તુમી જાતિ જ નિર્ણય નિયા આજ્ઞા પાલના ને તુમી તમા વચન આધારો ચાનના માટો હરગા અનંત માર્ગ આવેલ તુમી કાહેતી નિરાશા આવેલ જાના યાજો તમે નક્કી કા. આય બેન બાબતમી રેખા તુમા આજો જ એક બાબત પો નિર્ણય નેના જરૂર હાય. તુમા જીવનમી નાસમી રેખો બચે એ જ માટો દેવાનમાં પ્રાર્થના હાય. અહીંયા આજા સમય અને આજો વચન આપો પૂરો વેહે. આવતા પ્રોગ્રામમી પાછે આપું નવો વચન આરી મિલ હું. આજો જી વચન ઉનાએ ઇહી માટો દેવાન આપું અરજ કહું. હુઆમાં રાજા રાજા તો આમી આભાર માનતે તો અનંત જીવન માર્ગા વિશો આજો આમી ઉનાએ ઈ વચન મારફતો તું આમાં જીવનમી નવો કામ ક ને આમાન બધાન નવો માર્ગ મી દોર. એ જ આમાં બધા અરજ હાય. આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ
વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628. 94 29 37 56 28. સ્વર્ગા સુખે રહીશું ગુરુ રા છોડી આલો રમારું ભાયા. ઈશ્વરના મો રમારું ભાયા એકટે કોએ રમારું ભાયા. એ દરિયા તોડી રમારું ભાયા બોધે આપ્યો રમારું ભાયા. એ બોધે આપતા રહીશું ગુરુ રા વાતો પોડ્યો રમારું ભાયા. એ બાર ચેલાને તુયો આખ્યો રાતિયો તોડી જાજી મારું ભાયા. એ ઉડિયો મેં બોહીને ઈસુ ચેલા રાતિયો તોડી જાત ન મારું ભાયા. હોરગા સુખે રહીશું ગુરુ રા છોડી આલો રમારું ભાયા. થકનો આથો રહીશું ગુરુ રા આરામ ને દો રમારું ભાયા. દો દરિયામાં ઈસુ ગુરુ રાધા માલવીયો રમારું ભાયા. ધમાલવીયો રમીશું ગુરુ રા વાતો પોડ્યો રમારું ભાયા.